મિત્રો નમસ્કાર, દેશી સાહેબમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમે જોઈ શકો છો આજે સવારમાં ઉઠી ગયા છીએ. કંઈક નજારો પણ આવો છે. આજે તો માડીનો રવિવાર છે, એટલે આજે માડીનો રવિવાર છે. ગરબતી કરી નાવા ધોવા કરી નાખ્યું છે. હવે જશું રાઈડો કાપા. આ કંઈક નજારો આવો છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી તમે જોઈ શકો છો અમે સવારમાં આજે નીકળી ગયા છે રાઈડો કાપવા માટે. મજૂરો લેવા ગયો તો પીટુભાઈ પણ સર્જનને ટ્રેક્ટર આવે છે, એટલે માટે સર્જન ટ્રેક્ટર લઈને આવે છે. એટલા સુધી અમે જઈએ, પાણીની વ્યવસ્થા કરીએ. તો તમે જોઈ શકો છો અમે પાણી ભરવા અહીંયા આવી ગયા છીએ, અને કંઈક વાડીનો આવો નજારો છે અહીંયા, તમે જોઈ શકો છો. આંબાને મોર આવી ગયો છે. હવે પાણી ભરીને જશું અમે ખેતરે રાઈડો વાટવા. તો ફાઇનલી અમે આવી ચૂક્યા છીએ રાઈડો વાટવા. તમે જોઈ શકો છો આ બધા મજૂરો છે. તમે જોવો, આ સમારમાં મેં વાત કરી હતી કે રાઈડો વાટવા જવાનું છે. આ સર્જન આવી ગયો, આની વાત કરી હતી ટ્રેક્ટર લઈને. હા, તમે જોઈ શકો છો આવી ગયા છીએ. હવે પેલા નીચલો ડાળ્યો વાટશું, પછી વાટશું ઉપલો. આ મજૂરો ચાલવા માંડ્યા છે નીચે. 10 વાગે ચા પીશું તો પાછો બીજો બ્લોક બનશે. વાટવાનું ચાલુ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. આ વાટવાનું ચાલુ કરી નાખ્યું છે. તો ફાઇનલી 10 વાગ્યા વાળી ચા મુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. સર્જનભાઈ રેડે છે ચા કપમાં. ફાઇનલી અમે પાડી દીધું છે, તમે જોઈ શકો છો. બહુ અઘરું કામ છે ભાઈ. ચીટિંગ બીટિંગ કાંઈ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. તમારે પણ ટેડી ખાવી હોય તો આવતા રહો. 2 વાગ્યા વાળી ચા મૂકવાની ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ ચા પીને જશું અમે રાઈડો વાટવા. તો મળીએ બીજા બ્લોકમાં. ફાઇનલી ચા પીવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ફાઇનલી એક ઢાળીઓ ને એક ઉથલ પડી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે 6 વાગી ગયા છે, એટલે હવે અમે જશું વાડીએ. અને આજના બ્લોકમાં બસ આટલું જ. ત્યાં સુધી બાય બાય અને ટાટા.